અડધો કલાક જેટલો સમય બાકી છે મતગણતરી પ્રક્રિયા શરૂ થવાને લઈને સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ જશે। પહેલા પોસ્ટલ બેલેટથી મતગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ ઈવીએમ ખોલવામાં આવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ જાહેર થવાના છે। છોટાઉદેપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થશે। વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ભાજપ કોંગ્રેસ અને આપે જીતના દાવા વ્યક્ત કર્યા છે, પરંતુ કોની જીત થશે તેના પર સૌની નજર છે। સવારે 9 વાગ્યાથી જ મતગણતરી હાથ ધરાવવાની છે, તો ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે છોટાઉદેપુરથી સંવાદદાતા રફીક। આજે મતગણતરી પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે, 9 વાગ્યાથી શરૂ થઈ જશે। કેવો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે? જે આપણે જાણ્યું કે છોટાઉદેપુર જિલ્લાની 32 જિલ્લા પંચાયત અને છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકાની 150 બેઠકો તાલુકા પંચાયતની છે, જ્યારે બોડેલી નગરપાલિકાના 7 વોર્ડમાં 28 બેઠકો હતી, તેમાં 6 બેઠકો બિનહરીફ થયેલી છે અને 24 બેઠકો માટે જ્યારે મતદાન થયું હતું તેની મતગણતરી 9 વાગે શરૂ થવાની છે। છોટાઉદેપુર જિલ્લામાં પોલીસ જે છે તે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે। તમામ મતગણતરી જે છે તે તાલુકા મથક ઉપર થવાની છે। તાલુકા મથકના સેન્ટરો પસંદ કરવામાં આવ્યા છે, એટલે દરેક ગામોમાંથી જે તાલુકાઓ છે તે 200 થી 100, 150 ગામોના બનેલા છે અને તમામ ઉમેદવારોના સમર્થકો તાલુકા મથક પર ઉમટી પડશે। બીજી તરફ જીતના દાવા ત્રણેય પાર્ટીઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે આપણી સાથે એક જે છે સમર્થક પણ છે, તેની સાથે પણ વાત કરીશું। આજની પરિસ્થિતિ કેવી છે અને આપને કેવું લાગી રહ્યું છે? હવે અત્યારે આપણે પરિવર્તનનો સમય આવી ગયો છે, બરાબર। હવે પરિવર્તન લાવવું પડે એવો સમય આવી ગયો છે। આજે ભાજપ સરકાર આજે 28 વર્ષ લગી રાજ કરે છે, બરાબર। અત્યારે લગી પરિવર્તન નહીં લાવ્યો, એટલે હવે પરિવર્તન માટે આપણે ઊભું થવું પડશે અને તમે બધા જાગૃત થજો, બરાબર। અને પરિવર્તનનો સમય આવી ગયો છે, એટલે હું પણ જાતે ઉમેદવાર જ છું, બરાબર। એટલે બધા પરિવર્તન લાવજો। એક તરફ જીતના દાવાઓ કરવામાં આવે છે, સાથે સાથે સુરક્ષા બંદોબસ્ત છે તે આખા જિલ્લામાં ગોઠવવામાં આવ્યો છે। 3 ડીવાયએસપી, 1 એસપી, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ જે 7 તાલુકામાં છે તે બંદોબસ્તની સમીક્ષા કરશે। સાથે સાથે આ વખતે જે પરિણામો છે તે આદિવાસી વિસ્તારની અંદર ચોંકાવનાર આવે તેવી શક્યતાઓ રહેલી છે। ત્રણેય પાર્ટીઓ ચૂંટણીની અંદર તમામ તાકાતો લગાવી હતી। આદિવાસી જિલ્લો છે, આદિવાસી જિલ્લામાં લોકો પરિવર્તનની માંગ કરી રહ્યા છે, પરંતુ કેટલા અંશે સફળતા મળે છે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને એ તો ઈવીએમ ખુલે ત્યારબાદ ખબર પડે। હાલ છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે, અનેક સમસ્યાઓથી ઘેરાયેલો હતો, પરંતુ આ વખતની ચૂંટણીમાં ભારે જંગ રહ્યો હતો। ભાજપ પણ જીતના દાવા કર્યા છે। ભાજપે જિલ્લા પંચાયત બનાવવાની જે છે તે તાકાત લગાવી છે। બીજી તરફ જે 7 તાલુકા પંચાયતોમાં છે તે પણ ભાજપનું શાસન હતું, ત્યાં પણ ભાજપ કહી રહી છે કે અમે બોર્ડ બનાવીશું, પરંતુ કોંગ્રેસ પણ સામા પક્ષે કહી રહી છે અમે બોર્ડ બનાવીશું। હવે ઈવીએમ ખુલશે અને આખો જે મામલો છે તે બપોરના 2 વાગ્યાથી 3 વાગ્યાની વચ્ચે પૂરો થઈ જશે, કારણ કે ઈવીએમથી મતગણતરી જ્યારે 9 વાગ્યાથી શરૂ થશે ત્યારે દરેક તાલુકાની અંદર ઝડપથી મતગણતરી પૂરી કરવા માટે જિલ્લા કલેક્ટર આખી કમાન સંભાળી રહ્યા છે। જિલ્લા કલેક્ટર મોનિટરિંગ કરી રહ્યા છે અને વહેલી મતગણતરી પૂરી થાય તે માટેના તંત્રએ પૂરા પ્રયાસો કર્યા છે। તાલુકા પંચાયતની મતગણતરી અને જિલ્લા પંચાયતની મતગણતરી બંને અલગ અલગ ટેબલો પર થનાર છે। જિલ્લા પંચાયતની મતગણતરી ક્લાસ 2 અધિકારીઓ જે છે તેઓ સંભાળી રહ્યા છે, જ્યારે તાલુકા પંચાયતની મતગણતરીમાં તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સંભાળશે। એટલે તાલુકા પંચાયતના ટેબલો ગણતરીના અલગ છે અને જિલ્લા પંચાયતની મતગણતરીના ટેબલો અલગ છે। બીજી તરફ નગરપાલિકા છે, બોડેલીની એકમાત્ર નગરપાલિકા જે ગુજરાતમાં પ્રથમ નંબરે મતદાનમાં આવી છે, એટલે જંગી મતદાન બોડેલીમાં થયું છે। ત્યાં પણ અપક્ષોનો મોટો ઘસારો હતો, અપક્ષો મોટી સંખ્યામાં હતા, 58 થી વધુ ઉમેદવારો હતા, જેને લઈને તેમના પણ ભાવિ ઈવીએમ ફેલ થયેલા છે। છોટાઉદેપુર જિલ્લામાં ચૂંટણી જે છે તે સંપન્ન થયા બાદ હવે ગણતરીના કલાકો છે, જ્યારે પરિણામો આવશે અને કોની સત્તા આવશે તે તો સમય બતાવશે, પરંતુ હાલ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જીતના દાવા કરીને જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે ભાજપના કેટલાક ઉમેદવારોએ તો ફટાકડાની તમામ તૈયારીઓ કરી દીધી છે। છોટાઉદેપુર જિલ્લામાં એક નસવાડી જે વઘાજ બેઠક અને નસવાડી બેઠક છે એ ભારે રસાકસીવાળી છે, કારણ કે જિલ્લા પંચાયતની સામાન્ય બેઠક છે, સામાન્ય પ્રમુખની બેઠક છે અને આ બંને સીટો ઉપર ભાજપના મોટા માથાઓ લડી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાની વઘાજ બેઠક ઉપર જે બોડા ડેરી છે તેના ઉપપ્રમુખ છે તેના ભાણે ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે નસવાડી બેઠક ઉપર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જે છે તેઓની પત્ની લડી રહી છે। એટલે આ બે બેઠકો એકદમ આખા જિલ્લામાં હોટ ગણવામાં આવે છે, કારણ કે આ જે બેઠક ઉપર જીતશે તે જિલ્લા પંચાયતનો પ્રમુખ બનશે તેવું ભાજપ દાવો કરી રહ્યું છે। અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં 7 તાલુકા આવેલા છે। 7 તાલુકામાં
સત્તા સંભાળવા માટે ફરી ભાજપ તાકાત લગાવી હતી, પરંતુ અમને કેટલી સફળતા મળી છે તે તો સમય બતાવશે. આમ આદમી પાર્ટીનો પણ આ વખત દબદબો રહ્યો હતો. આમ આદમી પાર્ટી પણ ભારે જુસ્સાથી ઝંપલાવ્યું હતું. ચેતર વસાવાએ જજાવરથી પ્રચાર આ વિસ્તારમાં કર્યો હતો, પરંતુ આમ આદમી પાર્ટીને કેટલી સફળતા મળે છે તો સમય બતાવશે. જી આભાર રફીક. સમગ્ર માહિતી આપવા માટે. તો બસ ઘડીઓ ગણાઈ રહી છે, કારણ કે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થવાની છે. ઉમેદવારો કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, કારણ કે વિધાનસભાની સેમીફાઇનલ ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. તો આપણી